એક ભાઈ એમની ઘરવાળીને કહેતા હતા કે તું તો મારા 1000માં 1 છે કે 1000માં 1, તારા ઉપર મને એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે. અરે ગોલ્ડી તારા ઉપર તો મને બહુ પ્રેમ છે કે બહુ પ્રેમ છે. તું તો મારી 1000માં 1 છે કે 1000માં 1. પેલા ભાઈ એમ કીધું ને તું તો મારી 1000માં 1 છે, એટલે પેલી એક ખેંચી લાભો મારે કે હું 1000માં 1 છું તો બીજી 999 કઈ માની દીકરીઓ શકે. ત્રણ છોકરોના બાપ થયા 999 જોડે લફરો કરો, શરમ નહીં આવતી કે? પેલો બિચારો ભાઈ કે હારાન વખોણ કરીએ તોય તકલીફ, વખોણ ના કરીએ તોય તકલીફ. બિચારો મોણા કરે તો કરો, મોણસ નહીં, બિચારો પતિ કરે તો કરે શું? હમણાં બે બહેનો હતી, તમે જોતો એ સોસાયટીનો ગેટ આગળ આવીને બજારમાં શાકભાજી લેવા જઈ હતી. એ સોસાયટીના ગેટ આગળ આવીને ઊભી, સોસાયટીના ગેટ આગળ આવીને ઊભીને વાતો કરતી હતી. તમે જુઓ તો એક બેન બીજો બેનને કે મારા ઘરવાળા તો મને એમ કહેતા હતા કે હું છે ને તારા જોડે 7 જન્મ લગ્ન કરીશ કે 7 જન્મ. એટલે પેલી બીજું કે ખબર છે કે જોયું 7 જન્મ જ કીધું ને, 8મા જન્મમાં તો એમને કોઈક બીજા હાથથી જ નક્કી કર્યો છે. જોજે તને ખાલી કે 7 જન્મ સુધી રાખશે, 8મા જન્મમાં કોઈક બીજી જ નક્કી કરી છે એમને અત્યારથી. મને એમ થશે કે આ હવિયોને કહેવાનું હું, કયા શબ્દો વાપરવાના? હવે લોકો પડ્યો છે યાર, શું કરવાનો? તો જઈને મુક કહેવાના આવા લોકો. આપણે તમે જુઓ કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુ એને આપણે ગણિતમાં શું કહેવાય કે XYZ વસ્તુ છે. ધારો કે કોઈ વસ્તુ હોય તો આપણે નહીં કહેતા કે XYZ વસ્તુ હતી કચ્છ. એ જ વાક્યનું ગુજરાતીમાં શું કહેવાય? XYZ. આપણે XYZ વસ્તુ હતી તો એને શું કહેવાય? ફલાણું ઢેકણું પૂંછડું કોક હતું. ગણિતમાં આપણે એમ કહીએ કે XYZ વસ્તુ હતી, અને ગુજરાતીમાં આપણે એમ કહીએ કે ફલાણું હાળું ઢેકણા જેવું પૂંછડા જેવું વસ્તુ હતું. હમણાં એક ભાઈના લગ્ન થયો, લગ્ન થયા પછી એની ઘરવાળી આવી. હવે ઘરવાળી બિચારીને શું તકલીફ હતી, એને થોડું જમવાનું બનાવતા ને બધું થોડું ઓછું ફાવતું હતું. એટલે આ તો પેલી ઘરવાળી હતી ને એની સાસુમાએ પૂછ્યું કે બેટા આજે તમારે પહેલો દિવસ છે, તમારે જે જમવાનું બનાવવું હોય એ તમે તમારે બનાવો. પેલો ના આવડે તો બનાવો. પેલા કોલેજમાં હતા, કોલેજમાં પ્રેમ થઈ ગયો અને ત્યાંથી ગમાડીને લાયેલા, બરાબર. એટલે પેલી કોઈ એટલું બધું બનાવતા આવડતું નહોતું. તે પેલી કીધું મમ્મા શું બનાવું? પાતા સાસુ સીધું મમ્મા કહેવું પડે ને યાર. પેલા કીધું મમ્મા શું બનાવું? એટલે સાસુમાં કે બેટા તને જે ફાવે બનાય. એટલે પેલી કે મમ્મા મને મેગી બહુ સારી બનાવતા આવડે છે, મેગી બનાવું? પેલો વિચાર કરવા માંડ્યો કે મારા મેગીઓ ખાઈને જિંદગી કાઢવી પડશે આ બહુ વાત. મમ્મા મને મેગી એકલી જ બનાવતા આવડે છે, આમ સારી તો સારામાં સારું તો, બાકી બીજું તો અમારે શાક ને એવું બનાવવું હોય તો પછી તમારે મને સમારી આપવું પડશે. કારણ કે હું ભીંડા સમારવા બેઠું છું તો એક ભીંડો નાનો કપાય છે અને એક ભીંડો મોટો કપાય છે. હમણાં એક ભાઈ હતા, એ આપણે શું જીવનમાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે સાહેબ, પણ ઓવર કોન્ફિડન્સ ના હોવો જોઈએ ભાઈ. એમ એક ભાઈ હતા, એમને એક જગ્યાએ નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા ગયા. ને તે ભાઈ ફોર્મમાં શું કહે ખબર છે?
કે સાહેબ સાહેબ તમે આપણને એક પ્રશ્ન પૂછો, તમારા એક પ્રશ્નના ત્રણ જવાબ આલું, કે ત્રણ જવાબ. પેલો સાહેબ કે ઓહો, અરે હા હા સાહેબ તમે તાર એક પ્રશ્ન પૂછો, તમારા એક પ્રશ્નના ત્રણ જવાબ ના આલું થઈ રહ્યું કે. પેલો કે સારું. સાહેબે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમારા પપ્પાનું નામ શું? વોટ ઇઝ યોર બાપા નેમ? પેલા હું બોલો પેલા? તો સાહેબ કે ચલો એ જવા દો, તમારા મમ્મી નામ તો કહો. પેલો કે સાહેબ આપણને કંપનીમાં બરાબર ફાવતું નહીં, એટલે હવે નોકરી કરવાની ઈચ્છા નહીં. હું પહેલો દિવસ આવ્યો, બધું જોયું, પણ કે મને કંઈ મજા નહીં આવી. હું ઘેર જવું ત્યાં આવી ગયો, મારો નાઈ ગયો. હું જવાબ આલો? જેની ઘરવાળી સાહેબ કોઈ પણ નીકળવાળી, મારો જે મિત્ર સાંભળતો હોય જોક્સ મારું, કે કોઈ જે ભાઈ હોય અમારો, એની ઘરવાળી બહુ ગુસ્સો કરતી હોય, બહુ ઝઘડો કરતી હોય, તો તમને એક આઈડિયા આલું. તમે બહાર નીકળો અને ચંપલ ઉપાડો અને પછી પહેરીને સોસાયટીમાં ગોમમાં જઈને કોટો મારતા હોય. ચંપલ ઉપાડીને મારવા જવા ના, ખોટું પડે. ના એવું નહીં કરવાનું. આપણને તમારા ઘરવાળી આથી જોડે બહુ ઝઘડો થઈ જાય, બોલામબોલી થઈ જાય, તો તમારે ચંપલ પહેરીને બારે કોટો મારી આવવાનું. અને પછી એવું આપણને લાગે કે ભાઈ અંદર વાતાવરણ સ્વચ્છ છે, મોકે જેવું છે, તો પછી હા રીને આવતું રહેવાનું. લગ્ન પહેલા છે ને, પુરુષ લગ્ન પહેલા એ ઘર મોસીમાં હોય. લગ્નના થોડા દિવસો જાય એટલે પુરુષ મદહોશીમાં આવે, અને લગ્નનો થોડો વધારે સમય જાય એટલે બિચારો ખામોશીમાં જતો રહે. અને પછી એમ જ થાય કે હું ખામોશીમાં જ રહું. કારણ કે ધર્મ પત્ની આગળ પાવર કરવા જાય તો ઘરમાં ઝઘડા થાય, તો સારું ઘરમાં વાતાવરણ રહે નહીં. એટલે પુરુષો બિચારા ગરમોશીમાંથી મધોશીમાંથી પછી ખામોશીમાં. પણ વાત કરું તો એક જબરજસ્ત તમને વાત જણાવું છું. આપણી ગુજરાતની બહેનો જોરદાર છે યાર, જોરદાર એટલે જબરજસ્ત. કારણ કે જુઓ, આપણે કોઈ જગ્યાએ હોટલમાં જમવા જઈએ તો બહાર એવું વચ્ચે આપણે લખેલું જોયું હશે કે અહીંયા ઘરના જેવો સ્વાદ આવશે એવું જમવાનું મળશે. આપણે કોઈ હોટલમાં જમવા જઈએ તો બહાર બોર્ડ મારેલું હોય કે અહીંયા ઘર જેવું જમવાનું મળશે. અને આપણો ઘરવાળો તમે જુઓ તો યુટ્યુબમાં સર્ચ કરીને જોશો કે હોટલ જેવું જમવાનું કઈ રીતે બનાવવાનું. એટલે હોટલવાળા ઘર જેવું જમવાનું બનાવે છે, ઘરવાળા હોટલ જેવું જમવાનું બનાવે. ચાલે હું જ તમારે ઘરે કોઈ સબ્જી કેવું બનાવ્યું હોય ને તો આપણી આમ થોડું સારું બની ગયું તો આપણે નહીં કહેતા કે વાહ હોટલના જેવું જમવાનું બનાવી છો. અને કોઈક હોટલમાં જમવા જઈએ ને જમવા સારું હોય ને તો આપણે એમ કહીએ વાહ ઘર જેવું જમવાનું છે, ઘર જેવું. આજે સેટિંગ કેવું છે ખબર નહીં પડતી. હું નહીં કહેતો હતો કે યુવાનો યાર પૈસા કમાવો. યુવાનોને અત્યારે બીજું કંઈ કરાય નહીં, મન લગાવીને પૈસા કમાવા પાછળ પડી જવાય. એનું કારણ છે, કારણ કે કોઈ પણ છોકરી હોય ને પહેલું કારણ તો પહેણવાનું હોય. માલ હોગા તો મોહબ્બત હોગી, વરના વઢારે એના પરેગા. પૈસા કમાવાનું કેમ કહું છું? કારણ કે કોઈ પણ છોકરી હોય સાહેબ, કોઈ પણ છોકરી એના સપનું આવે ને તો સપનામાં એને રાજકુમાર જ આવે. રાજકુમાર જોડે પૈસો ટકો હોય, બરાબર. કદી તમે એવું અભળ્યું કે એક છોકરીને સપનું આવીને એના સપનામાં મજૂર આવ્યો ને એમ કહેવા લાગ્યું ચલ હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું? કદી કોઈ છોકરી કે મને આજે સપનામાં હું કહેવાય મજૂર આવ્યો તો
છોકરીના સપનામાં રાજકુમાર જ આવે. રાજકુમાર આવીને એમ કે હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું. કદી મજૂરે આવીને નહીં કીધું કે હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું. એટલા કહું છું દેર પૈસા કમો, પૈસા કમાઈને તમે તાર રાજકુમાર જેવા તૈયાર થઈને ફરો, ઓટોમેટિક છોકરીઓ આવશે. ઓટોમેટિક હમણાં એક સોસાયટીના ચોકીદાર હતા. હવે સોસાયટીના ચોકીદાર હતા ને એ ફૂલ થઈ જતા હતા. ફૂલ એટલે પિન ટાઈટ થઈ જતા હતા. એટલે હમણાં એક સોસાયટીનો પ્રમુખ એક દિવસ રાત્રે નીકળ્યો ને, એ સોસાયટીના ચોકીદાર ઓટા મારતા હતા અને એમને દોડીને થોડી આએ વળી નીકળ્યો. તો અમને ખબર પડી છે કે આ ભાઈ તો ટાઈટ થઈ ગયેલા છે. એટલે જે પેલા પ્રમુખ હતા ને એમને કીધું કે વોચમેન કેમ તમે યાર આટલો બધો પી ગયા છો, ખબર પડે છે? પિન તો કોઈ સિક્યુરિટી કરાતી હશે. એટલે પેલો સિક્યુરિટી વાળો કહે સાહેબ મારી નોકરી સિક્યુરિટીમાં છે અને સિક્યુરિટી હંમેશા ટાઈટ જોવે. એટલા મોટા ટાઈટ થઈને પડવું જોઈએ યાર. સિક્યુરિટી ટાઈટ જોવા. પેલો કે તું આવી સિક્યુરિટી કાંઈ કરે ને તો અમારા બજારમાં ખીજો વાઈટ થઈ જાય. ઘરોમાંથી ચોર બધું ઉપાડી અહીં લઈ જાય. હમણાં એક ભાઈ અખંડ કુંવારો, તો અખંડ એટલે અખંડ કુંવારો. એને બિચારાને કેટલી જગ્યાએ હગો જોયો, કેટલી જગ્યાએ સંબંધો જોયા, પણ ચોય એટલે ચોય મેળ હરમ જો આવો તો હરમ ભૂલથી ચોય મેળ નહોતો. આ તો ભાઈ પછી કંટાળ્યો. એટલે ભાઈ બિચારો એટલી હદે કુંવારો હતો ને તેને પેપરમાં જાહેરાત આલી કે શરીરમાં લોહી તો બહુ છે, ખાલી પીવા વાળી જો. વિચાર તો કરો કેટલી હદે કુંવારો હશે તાણા આવી જાહેરાત આલવી પડી. હમણાં એક ભાઈ મને કે બબલુભાઈ તમને એક આઈડિયા આલું, લગ્નમાં પૈસા બચાવવા હોય તો, લગ્ન પ્રસંગમાં પૈસા બચાવવા હોય તો તમને એક આઈડિયા આલું. મેં કીધું હાલ યાર, લગ્ન પ્રસંગમાં પૈસા બચાવવા તો આઈડિયા હાલ, આપણો ઉપયોગ કરીએ. મને કે જો તમારા લગ્ન પ્રસંગમાં પૈસા બચાવવા હોય ને તો લગ્ન પ્રસંગમાં જમણવાર જમ્યા પછી તમારા છે ને નજીકની દુકાનમાં સોડા બોળા પીવા ના જવાનું, નહીં તો તમારો હગો તમારો ખીજો ખાલી કરી નાખશે. આપણું કરીએ ખબર, લગ્નમાં આપણે જેવો જમણવાર પતે ને એટલે નજીકની દુકાનમાં સોડા કાં તો માવો લેવા જઈએ એટલે આપણો મોમાનો, કાકાનો, માસીનો, ફઈ હાઉનો, મમ્મી હાઉનો બધો ઊભો જ હોય. અને આપણે પાછા ડાયમંડ દીકરા, આપણે એમ કહીએ કે ના ના રવા દો, હું આપું છું. પછી આપણે વેતરાઈ જઈએ. અને અમુક લોકો તો એવા હોય સાહેબ, આપણે ધારો કે કોઈ લગ્નમાં જમાડવા પછી પોનના ગલ્લા આગળ કે સોડાની દુકાન આગળ જઈને ઊભા, બરોબર, અને આપણે એકવાર એમ કહીએ કે ના ના રવા દો, હું આપું છું, રવા દો. એક જ વાર કહીએ કે રવા દો, હું આપું છું, એટલે તરત કહે છે હારું તને આ લીધે હેડ. એટલે પણ બીજી વાર પૂછતો ખરા, 3-4 વાર, અમે 5-6 વાર કહીએ તો તું મનવાળો ઠીક છે. અમુક લોકોને પહેલી વાર તમે કહો કે ના ના યાર તમારે પૈસા નહીં આપવા, સારું કે તમે આપી દો. હમણાં અમારો છગનમાં જોડે આવ્યો. મન ક્યારે બબલુભાઈ પુરુષ છે ને, પુરુષ એ બહુ ભોળો વ્યક્તિ હોય કે. મેં કીધું હા એ વાત સાચી, પુરુષો બહુ ભોળા હોય, વાત બરાબર તારી. મને કે હા કે પુરુષો બહુ ભોળા હોય, બહુ ભોળા એટલે બહુ ભોળા. મેં કીધું બહુ ભોળા તો હોય પુરુષો, પણ એનું કારણ શું? મન કે જ્યારે કોઈ પુરુષ પતિ બને ને ત્યારે એની ઘરવાળી એને કહેશે કે આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. એ કે ચા પીવાનું મન ના થયું હોય ને એ રાગ પુરુષના રહોળામ ગાલે કે પછી કે તમે શાકનો વઘાર કરી લો, હું રોટલી બનાવી દઉં, આપણે જોડે થઈને બનાવી દઈએ.
પછી કેવો સમય આવો તમને શાક ને રોટલી બે કરાવે કે મને તાક લાગ્યો છે બનાવી દે ને ચીકું જમવાનું એટલે પેલો બે બનાવો. આવી રીતે કરીને પુરુષને ભોળવાય ઘરના બધો કોમ શીખવાડી દેવામાં આવે કે બિચારો ભોળો માણસ શીખીએ જાય. હમણાં એક છોકરી એના લગ્ન હતા, લગ્નમાં છોકરીઓ વિદાય સમયે રોવું જુઓ બરાબર. તે આ પણ છોકરીને બહુ વધારે પડતું જ રૂતું થયું, વધારે પડતું એટલે બહુ વધારે પડતું. એટલે એની મમ્મીને થયું કે મારી દીકરી હવે વધારે પડતું રોવા છે. એની મમ્મી રોતી હતી તો એને ઈશારા કરે બંધ થઈ જા બંધ થઈ જા બંધ થઈ જા, પણ પેલી બાર જતા થાય. આ તો પછી એની મમ્મીએ કંટાળીને કોનમાં જઈને કીધું હોય ને, કંટાળીને કોનમાં જઈને કીધું બેટા હવે બંધ થઈ જા, નહીં તો તારો મેકઅપ ઉતરી જશે ને તો તારું મોઢું જોવા લાયક નહીં રે, તારા તો જઈને ફોટા બરાબર નહીં આવો. પેલી જેવું સાંભળીને ફોટા બરાબર નહીં આવે તરત બંધ થઈ ગયો. ફોટાનું નામ આપણી છોકરીઓ આ વાત ઉપર કહું છું, ફોટાનું નામ આપણી છોકરીઓ ગમે તેવો મૂડ ચેન્જ કરી નાખે કે ત્યાં જઈને ફોટા બરાબર ના આવે તો પછી કે ના ચાલ ને એટલે રોવાનું બંધ કરી દઉં છું મમ્મી. ઓકે ઓકે તમે જાઓ જાઓ જાઓ. બરોબર છે.